નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। કાપડના ગોડાઉનમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો છે। દાણી લીમડાના જૂના ઢોર બજાર પાસે આ ઘટના બની છે। તમને જણાવી દઈએ કે કોહિનૂર ક્રિએશન કંપનીમાં આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની વિગતો મળી રહી છે। 15 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। તો કાપડનું આ ગોડાઉન કે જ્યાં આગ લાગી છે, કાપડના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જો કે ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની પૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે। કોહિનૂર ક્રિએશનમાં આગ લાગી છે ત્યારે અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, તમારી પાસેથી જાણવા માંગીએ, કાપડનું ગોડાઉન હતું એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હા, શું પરિસ્થિતિ છે અને કેટલું નુકસાન થયું છે? રોનક। બિલકુલથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે દાણી લીમડામાં આવેલું આ જે કાપડનું ગોડાઉન અને કાપડનું ગોડાઉન હોવાને કારણે જ આગ જે છે તે ઝડપથી પ્રસરી રહી છે। રાહતની વાત એ છે કે હજી સુધી જે કોઈ જાનહાનિ છે તે નોંધાઈ નથી અને જે પ્રકારે માલિકો છે તેમની સાથે વાત થઈ રહી છે, અંદર કોઈ પણ પ્રકારે માનવ જીવ ફસાયો હોય તે પ્રકારની જાણકારી અત્યારે નથી મળી રહી। પરંતુ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, સ્વાભાવિક છે, દ્રશ્યો જોતા આગ છે તે અત્યંત ચિંતાજનક છે। પરંતુ જે પ્રમાણે શરૂઆતમાં મેં આપને કહ્યું કે કાપડનું ગોડાઉન હોવાને કારણે આગે જે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે, ત્યારે આગ લાગવાની જાણ થતાં જે કંપનીના માલિકો ઉપરાંત જે વિપક્ષના નેતા છે શહેજાદ ખાન, જેમનો વિસ્તાર પણ છે, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું સૌથી પહેલા। પરંતુ જે અનેક વખત સવાલો છે તે ઊભા કરવામાં આવતા હોય છે અને તે સવાલોની વચ્ચે હવે શહેજાદ ખાન અહીંયા પહોંચ્યા છે। आगजनी होना एक लगातार संदेश देता है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की फायर सेफ्टी के लगातार धजाकरे उड़ाए जा रहे हैं। ऐसी कई चेकिंग राजकोट अग्निकांड के बाद भी कई बिल्डिंगों का किया गया, कई गेम जोन का किया गया, लेकिन हम सबको पता है, मीडिया के माध्यम से गुजरात की समग्र जनता ने देखा है कि कहीं ना कहीं फायर एनओसी और बीयू परमिशन ना होने के कारण ऐसी कई बिल्डिंग थी जिन्हों कॉरपोरेशन ने सील किया है। लेकिन आज भी ये किस्सा लगातार दोहराया जा रहा है। आज भी एक कपड़े के गोडाउन में आग लग गई है और आप देख सकते हो कि फायर सेफ्टी और एनओसी के नाम पर अहमदाबाद म्यूनसिपल के कॉरपोरेशन के एस्टेट डिपार्टमेंट के अधिकारियों या फायर डिपार्टमेंट के अधिकारियों लगातार उनकी लापरवाही का नतीजा ये दिखा जा रहा है। कांग्रेस पार्टियां ये मांग करती है कि सिर्फ नाटक ही नहीं परंतु स्ट्रिक्टली एक्शन लिया जाए और स्ट्रिक्टली जहां पर भी फायर एनओसी और बीयू ना हो वहां पर स्ट्रिक्टली एक्शन लेकर उस पर कड़ी कार्रवाई की जाए और आने वाले समय में राजकोट जैसा अग्निकांड अहमदाबाद शहर में ना हो, इसकी जिम्मेदारी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में बैठे कुछ अधिकारियों के लेनी पड़ेगी। जी, सबसे बड़ी बात यह है कि कोई मृत्यु किसी की नहीं हुई है, किसी को हानि नहीं हुई है, लेकिन अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के उसके लिए भी इंतजार नहीं करना चाहिए कि आने वाले समय में इस तरह का अग्निकांड हो और आने वाले समय में लोगों की मृत्यु हो जैसे राजकोट में हुआ था। तो इसलिए अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारियों के अपने आप को पूरा तैयार करना होगा कि अहमदाबाद शहर में राजकोट जैसा अग्निकांड ना हो। વિસ્તાર છે, અહીંયા એક નહીં અનેક ફેક્ટરીઓ આવેલી છે, ન માત્ર કાપડ પરંતુ કેમિકલની પણ ફેક્ટરીઓ આવેલી છે। અનેક દૂષણોની વાત છે, ત્યારે હવે આગ લાગવામાં આવી ત્યારે આપનું અહીંયા પહોંચવું, શું બીજી રજૂઆત છે, શું બીજી ફરિયાદ છે? पहला बात मैं आपको कहना चाहूँगा, मेरा मत विस्तार नहीं है ये, मेरा मत विस्तार दाड़ी लिमड़ा है, बेरामपुरा विस्तार है, लेकिन मत विस्तार के लिए नहीं, कांग्रेस पार्टी समग्र अहमदाबाद शहर की जनता के साथ खड़ी है। और जैसे आप बता रहे हो कि काफ़ी फैक्ट्रीज है, तो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के उनकी जो पूर्ति चेकिंग है वो करनी चाहिए। और जहाँ पर भी आपको लगता हो या अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को लगता हो कि यहाँ पर फायर एनओसी की ज़रूरत है और फायर एक्सटिंग्विशर्स की ज़रूरत है, उन सब की फैसिलिटी जनता को उपलब्ध करानी चाहिए। ચોક્કસથી જે જરૂરિયાત છે તે ઉપલબ્ધ કરાવવી જોઈએ, તે તમામની વચ્ચે વિપક્ષ નેતા તો અહીંયા પહોંચ્યા છે। પરંતુ વધુ એક વખત આપને દ્રશ્યો બતાવવા માંગીશ, જે આગ છે તે વધુને વધુ ફેલાઈ રહી છે અને જે આગના ધુમાડા છે તે અંદાજિત 2 કિલોમીટર દૂરથી પણ સીધી રીતે જોઈ શકાય તે પ્રકારની અત્યારે જે આગ છે। પરંતુ ફાયર ફાઇટરના જવાનો છે તે સતત પ્રયાસ કરી રહ્યા છે જલ્દીથી જલ્દી આ આગ છે તેના પર કાબુ આવે। એક તરફ જે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ શકાય છે તે પ્રકારે વેન્ટિલેશન છે, હવાનું જે અવર જવર છે તે પણ
અહીંયાથી પાસ થઈ રહી છે અને તેના જ કારણે કહી શકાય કે ફાયરના વિભાગના જે જવાનો છે તેમને પણ એક રાહતનો શ્વાસ છે કે જે ધુમાડો છે તે વધારે નથી અને ધુમાડો ન હોવાને કારણે થતો ધુમાડો જે થઈ રહ્યો છે તે પાસ થઈ જવાને કારણે પણ ક્યાંક ને ક્યાંક આગ સાથે જે લડવામાં અત્યારે તેમને આસાની થઈ રહી છે ત્યારે ફાયર વિભાગના જવાનો પણ છે તેમની સાથે પણ એક વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારે જે અત્યારે અહીંયા પ્રયાસ છે તે ચાલી રહ્યા છે કેટલા જવાનો અહીંયા લાગવામાં આવેલા છે અને સાથે સાથે આપણી સર્ચ ઓપરેશન ટીમ દ્વારા પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ એવી કેઝ્યુઅલ્ટી ટ્રેપ સાઇટ છે કે કેમ જો કે એક સારી બાબત એ છે કે વેન્ટિલેશન પ્રોપર વેથી થઈ ગયું છે ધુમાડાનું જે પ્રમાણ હતું તે ખૂબ જ સારી રીતે સ્મોક વેન્ટિલેશન કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ફાયર ફાઇટર અને કંપનીના જે બીજા આજુબાજુની કંપનીના માલિકો કે રહીશોને પણ આ બાબતથી તકલીફ ન થાય. એટલે એક રાહતનો શ્વાસ એ કહી શકાય કે વેન્ટિલેશન પ્રોપર છે એટલે ફાયર ફાઇટિંગ કરવામાં પણ સરળતા થઈ રહી છે. હાલમાં આપણે ફોર્સેબલ એન્ટ્રી માટે વેન્ટિલેશન તેમજ જેસીબીની મદદથી પ્રોપર વેન્ટિલેશન સ્મોક વેન્ટિલેશન કરી દેવામાં આવ્યું છે. નજીકના વોટર રિસોર્સિસ દ્વારા પાણીની પૂર્તતા પણ કરવામાં આવી રહી છે. ટોટલ 11 અલગ અલગ જગ્યાએથી આપણી ટીમ કાર્યરત છે. હાલ સુધીમાં કોઈ જાનહાની કે ઈજાનો રિપોર્ટ નથી. કંપનીના માલિકો અને આજુબાજુના મિલ માલિકો ઘટના સ્થળ પર છે. ચોક્કસથી જે કંપનીના માલિકો છે તે ઘટના સ્થળ ઉપર છે તે પ્રકારે ફાયરના વિભાગોનું કહેવું છે પરંતુ હજુ પણ ફાયરના જવાનોની સાથે સાથે જે સ્થાનિક તંત્ર છે પોલીસ તંત્ર છે તે પણ અત્યારે કામગીરી લાગ્યું છે અને ઝડપથી જે આગ પર કાબુ મેળવાય તે પ્રકારના પ્રયાસો હાલ થઈ રહ્યા છે. બિલકુલ આભાર રોનક, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તે વચ્ચે ફાયર બ્રિગેડ હાલ કામગીરી કરી રહી છે. 15 જેટલા ફાયર ફાઇટર્સ સ્થળ પર પહોંચ્યા હોવાની વિગત.